શું કે છે બેટા? મમ્મી હમ સવારના પોરમાં ચા મળી જાય ને એટલે ભગવાન ઘરે આવ્યા ને એવો અનુભવ થાય. સાચી વાત છે. તારી ને મારી બંનેની આદત એવી છે ને કે દિવસમાં 10 વાર ચા આપે ને તોય પી કાઢી. જો બીજું કઈ મળે કે ના મળે, ચા મળી જાય ને એટલે મગજ પણ ફ્રેશ થઈ જાય અને બોડીમાં એકદમ આમ કરંટ દોડવા લાગે ને એવું ફીલ થાય. પણ ચા બહુ નહીં સારી હા. હા હવે એટલી બધી ક્યાં પીવું છું, ખાલી દિવસમાં 5 વાર. મારી તો ઉંમર થઈ ગઈ છે એટલે મને ચાલે, તું ના પીસ. વાહ ભાઈ વાહ, ઉંમર ગમે એટલી હોય ચા છે ને ફાયદો પણ એટલો જ કરે અને નુકસાન પણ એટલું જ કરે. પછી ગમે એ ઉંમરનો માણસ પછી ગમે તે ઉંમરનો વ્યક્તિ કેમ ના હોય. સાચી વાત છે. મમ્મી હું શું કહું છું, હા બેને જે નિર્ણય લીધો છે એકદમ રાઈટ લીધો છે. સાચી વાત છે. એ પણ છોકરો કમાતો સારા ઘરનો છે, કોઈ ટેન્શન જ નથી. હા અને મેઇન મુદ્દાની વાત શું છે કે એનો ભાઈ છે ને આઉટ ઓફ કન્ટ્રી છે, એટલે કે ભવિષ્યમાં છે ને આ છોકરો પણ જવાની ફિરાતમાં જ છે. બેનને છે ને સારું ઘર મળી જશે, વેલ સેટ થઈ જશે. અરે ગોતવા જઈએ ને તોય ન મળે આવું કરતો. શેની વાત ચાલે છે આ બધી? આ રીતિકાની વાત કરતા હતા. મેં તમને લોકોને ના પાડી હતી કે મને છે ને આવા સંબંધ મંજૂર નથી, છતાં તમને લોકોને સમજ નથી પડતી એક વાતમાં. પણ તમે આવીને તરત બૂમો શું મારવા લાગો? તમે શાંતિથી બંને વાત કરતા હતા. તમારો ગુસ્સો એટલો બધો છે કે કઈ વાત ચાલે છે, શું જાણીએ કે નહીં, કાંઈ જ નહીં, ખાલી બોલવા જ નથી પડવાનું. અને હું છે ને આ ઘરમાં જ રહું છું અને ઘરમાં શું ચાલે છે, તમે લોકો શું વાતો કરતા હો એ બધી મને ખબર પડે છે. એટલે છે ને મને સમજાવવાની કોશિશ નહીં કરતા કે તમે વાતમાં કઈ જાણતા નથી. ઓ પપ્પા મારી વાત સમજવાની કોશિશ કરો, હું તમારી બધી જ વાત સમજુ છું. કહેવાનો મતલબ માત્ર એટલો છે કે આપણે આ રીતિકાનું ભવિષ્ય વિચારવાનું છે કે પછી ગમે ત્યાં દઈ દેવાની છે. અને વિરોધ શાનો કરો છો તમે? શું તકલીફ છે છોકરાનો? એકદમ સારો દેખાય છે, સારું કમાય છે, સારું ઘર છે, પછી વાંધો શેનો છે? અરે રૂપાળા તો ગધેડા પણ હોય, તો કે ગધેડાને પપ્પી ભરવા ન જવાય. અરે અને તું શું કહે છે કે છોકરો સારો છે, વેલસેટ છે? આ બધી છે ને હવાઈ વાતો સાંભળીને આપણે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરાય. અને મને મારી દીકરીની ચિંતા હોય ને, એના ભવિષ્યની ચિંતા છે ને, એટલા માટે હું આ બધું કહું છું તમને. તો અમને પણ ચિંતા છે જ પપ્પા, અને અમે જે જોઈએ છે ને એ જ કહીએ છીએ. રહી વાત હા જયદીપની, તો એનો ભાઈ છે ને લંડનમાં છે. હા, અને આની પણ વિઝાની તૈયારી ચાલુ જ છે, થોડાક ટાઈમમાં આ પણ જતો રહેશે. એટલે લંડનમાં એનો ભાઈ છે, તું ત્યાં જઈને જોઈ આવ્યો? અરે કેવી વાત કરો છો? એ છોકરો કઈ ખોટું બોલતો હશે. એની પાસે બેંક બેલેન્સ પણ છે ને કોઈ પૈસાની જરૂર પણ નથી. હા પપ્પા, અને આમ પણ છોકરો આપણે ગોતીએ કે એ ગોતે, મેન મુદ્દાની વાત શું હોય કે રીતિકા છે ને ક્યાંય દુખી ના થવી જોઈએ, શાંતિથી રહેવી જોઈએ અને પોતાનું ભવિષ્ય શાંતિથી પસાર કરવી જોઈએ ને. પતી ગઈ તમારા મા દીકરા બંનેની વાત પતી ગઈ હોય ને, તો મારી વાત કાન ખોલીને સાંભળી લો. તમને લોકોને ખબર છે, એમાં ખાસ તને એક વાતની ખબર છે કે હું આ લવ, લપેડા, પ્રેમ આ બધાનો સખત વિરોધી છું. અને બેટા તું આ વાતથી અજાણ નથી, તારા પણ છે ને મેં એને મેરેજ કરાવ્યા છે અને મારા મિત્રની છોકરી તારા ઘરમાં મેં આપી છે. એટલે તને આ વાતનો વિશ્વાસ મારા પર હોવો જોઈએ કે હું શું ધારું છું, મારી શું ઈચ્છા છે. પણ દરેક વસ્તુમાં તમારી મરજી ન ચાલે. હમણાં છોકરી કઈ આડોડું પગલું કરી દે તો શું કરી લેવાના તમે? કઈ નહીં, માથે હાથ દઈને રડશે, બીજું તો શું કરશે? એના કરતા છે ને હું એક વસ્તુ કહું તમને, આ તમારો અહમ છોડી દો અને આ જીદ બી છોડી દો. માની જાઓ દરેક વસ્તુમાં પ્રેમથી. અરે પણ તું સમજતી કેમ નથી મારા? અરે મને એમ લાગે છે કે તું મારી ઘરવાળી તો પણ મને નથી સમજી શકી, એટલે તો આવા શબ્દ બોલે છે. તમને સમજુ છું, પણ વાત તમને સમજાવવાની છે અત્યારે. મને એક વાત સમજાઈ ગઈ છે કે મને આ સંબંધ મંજૂર નથી એટલે નથી. પછી તમારા મા દીકરાને બેવને જો એ મંજૂર હોય ને તો એ છે ને તમે બે વિચાર કરી લેજો કે આપણે ના પાડવાનો વખત આવશે. કારણ કે મારો નિર્ણય ચોક્કસ છે ને અટલ છે. હું એ છોકરાને પસંદ નથી કરતો અને મારી છોકરીને હું એને પરણાવવા નથી માંગતો એટલે નથી માંગતો. સાંભળો, હવે શાંતિથી સાંભળો. એકવાર એને મોકો પણ જો વાત તો કરી જુઓ તમે. રહેવા દો ને મમ્મી, સમજાવવાનો કઈ ફેર નહીં પડે, કારણ કે મારા પપ્પાના મગજમાં એક જ વાત ઘર કરી ગઈ છે કે છોકરો જો હું શોધું ને તો સારો હોય, બાકી મારી દીકરી શોધે ને તો એ સારો ના જ. જો આ તમારા મા દીકરા સાથે હવે મારે લાંબી માથાકૂટ કરવી ને, એના માટે હું જ મૂર્ખ ગણાઈશ. એટલે બેટર છે કે તમારે છે ને જેમ કરવું એમ કરો, પણ કાંઈ પણ થાય ને
મોઢા કરીને બેસશો અને પછી મારી પાસે આવશો ને હું તમારો એક શબ્દ નહીં સાંભળું. સાંભળી લેજે. પણ અમે બસ નથી સાંભળવું મારા કઈ. લાવ હાળી લીધો તમારા બધાનો છોકરીનો લાવ. અરે બેઠા છે આ તો વાત જ નથી સાંભળવા ઉપર અમે છટકી જ ગયા બસ વાતમાં. જય એ ક્યારની તારી રાહ જોતો હતો. સોરી પણ આ આદત તો નથી જ બદલાવાની કે હું થોડીક લેટ થાઉં. લેડીઝ ની આ જ આદત હોય, હંમેશા લેટ જ આવે. બસ હા, હવે બધી લેડી સાથે મને નહીં કમ્પેર કરો. એવું? હું તો અલગ છું ને. હા, એટલે તું થોડી વધારે લેટ આવી છે એમ ને? હા, એમ તો મારો હક છે. હમ હવે હા જુઓ ને, આપણે કેટલા ટાઈમથી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તોય આ ઘરમાં છે કે આ બધા માનતા જ નથી. પણ કઈ નહીં, હવે આ બધું છે ને વધારે દિવસ નથી ચાલવાનું. શું થયું? કઈક ટેન્શનમાં લાગો છો તમે? ટેન્શન બીજું તો કઈ નથી. એમાં એવું છે કે જો વિદેશ જવાનું છે અને એના માટેની ફાઇલ પણ મૂકી દીધી છે. અરે વાહ, આ તો ખુશીના સમાચાર કહેવાય. એમાં ટેન્શન જેવું શું છે? ટેન્શન એ છે કે વિઝા નહીં લાગે ત્યાં સુધી મારે તો ત્યાં જવું જ પડશે અને તારી ફાઇલ મૂકી છે એમાં વાર લાગશે અને ત્યાં સુધી આપણે બંને અલગ લેવું પડશે. તો મારી જે ફાઇલ મૂકી છે ને એ લોકોને કહો કે જલ્દી મારો વિઝા પ્રિપેર કરી દે, પછી આપણે સાથે જતા રહીશું. અરે એવું નહીં હોય યાર, વાર લાગે પ્રોસેસમાં. એટલે અને જો એ બધું તો થઈ જશે પણ એટલો લાંબો સમય કેવી રીતે કાઢશું યાર આપણે બંને એકલા? તો પછી એક કામ કરો કે જ્યાં સુધી મારી ફાઇલ નહીં થાય ને, મારો વિઝા નહીં બને ને ત્યાં સુધી તમે પણ અહીંયા જ રહો. અરે કેવી વાત કરે છે, મારે ત્યાં જોબ હોય કે નહીં, મારે એ બધું મૂકીને થોડું આવી જવાનું. અને બીજી એક મોટી તકલીફ એ છે કે વિઝા પાસ થવા માટે બેંક બેલેન્સ જોઈએ અને એ થોડું ઘટે છે મારા અકાઉન્ટમાં. સમજ નથી પડતી કેવી રીતે ભેગું કરું. સાંભળો, તમે છે ને વધારે ટેન્શન નહીં લો. હું તમને કોઈ દિવસ આમ ચિંતામાં નથી જોઈ શકતી. હું એક કામ કરું, હું છે ને મારા મમ્મી ને ભાઈ જોડે એકવાર વાત કરું. અરે યાર, તારા મમ્મી ને ભાઈ જોડે શું કામ એ બધી વાત કરવાની? એ બધું મેં મારે તમને કહી દીધું ને. બસ હવે આપણે બંને અલગ અલગ નથી, એક જ છીએ અને આપણા બંનેનો પરિવાર પણ એક જ છે. તો હું મમ્મી અને ભાઈ જોડે વાત કરીશ અને ચોક્કસ એ કંઈક હેલ્પ તો કરશે જ. હા, પણ ખાલી મમ્મી ને ભાઈ સાથે વાત કરીને શું ફાયદો? પછી તારા ઘરમાં તારા પપ્પાને ખબર પડશે ને એ કંઈક આમ તેમ બોલે અને ના પાડી દે કે એવું બધું થાય તો મજા નહીં આવે. જય, જો તમે એમ કહેવા માંગો છો કે હું પપ્પા જોડે વાત કરું એકવાર, તો એવું નહીં થઈ શકે. કારણ કે પપ્પા છે ને આમ જેમ તેમ વાતો કરીને માની જાય એવા નથી. તો પપ્પાને આ બધું ના, આ બધું પપ્પાને નહીં કહી શકાય. પણ તોય હું ટ્રાય કરીશ. મારી રીતે હું એકવાર ઘરે જઈને જોઈશ, એકવાર મમ્મી ને ભાઈ જોડે વાત કરીશ, પછી જોઈએ શું થાય છે. યાર રહેવા દે ને, તું એવું બધું નથી કરવું. હું કંઈક બીજું સેટિંગ કરી લઉં છું. સાંભળો, જો બીજું કંઈ નહીં થયું ને તો મારી પાસે નાનું મોટું કંઈ પણ હોય ને, ચેન કે વીંટી, હું એ બધું વેચીને પણ તમને હેલ્પ કરીશ, પણ કરીશ જ. યાર કેટલો નસીબ વાળો છું કે મને તું મળી છે. અને તું તો ઠીક, તારા દ્વારા મને કેટલો સારો પરિવાર મળે છે. શું નસીબ છે મારા. હવે જો તમારે મને થેન્ક યુ કેવું હોય તો બસ એક બાદામ શેક પીવડાવી દો, વધારે કંઈ નથી જોઈતું મને. અચ્છા, બદામ શેક પીવું છે મેડમ ને? અરે શુકર કરો તમે, આટલા બધા પૈસાના બદલામાં ખાલી એક ગ્લાસ બાદામ શેક જ માંગુ છું એવું અત્યારે. અચ્છા, હા તો બદામ શેક પીવડાવ ને વિથ આઈસ્ક્રીમ તને ખવડાવી દઈશ બસ. હા, બહુ મોટો ઉપકાર તમારો. હા તો હું બહુ દિલદાર છું, ખબર તને. ચાલો તો આપણે જઈએ. ચાલો. હા ચાલ.
ભાભી આ કેટલું ગંદુ પડ્યું છે અહીંયા બધું. હું એમ કહેતી હતી જમવાનું બનાવી દીધું તમે કે મને પૂછ્યું શું થયું ભાભી કેમ આમ કરો છો? ભાભી ભાભી નહીં, મને નોકરાણી કયો આ ઘરની, કારણ કે તમારે તો કઈ કામ કરવું નથી બેનબા. બસ પાછું તમારું થઈ ગયું ચાલુ. અરે એવું નથી કે હું ઘરના કંઈ પણ કામ નથી કરતી, પણ ગણાવો તો આજે સવારથી અત્યાર સુધીના કામ ગણાવો. આજે એટલે નથી કર્યા કારણ કે હું બહાર ગઈ હતી અને એમ પણ મમ્મીને પૂછીને જ બહાર ગઈ હતી. તો મમ્મીને પૂછીને બહાર ગયા હતા તો શું થઈ ગયું? ઘરના કામ તો કરીને જવાય ને. કોઈને ઘરના કામ નથી કરવા. અને ક્યાં ગયા હતા તમે? અરે જેને મળવા ગઈ હતી, બીજે ક્યાં જાઉં? ખબર છે ને કે આપણા ઘરમાં આવું બધું નથી ચાલતું. જઈને મળવા ગઈ હતી. જો આપણા ઘરમાં ન ચાલતું હોય તો મમ્મીએ ના કેમ ન પાડી મને? મને એ તો ખબર નથી, પણ તમે જે કરો છો ને એ ખોટું છે. હું જાણું છું કે તમને તમારી જિંદગી જીવવાનો પૂરો અધિકાર છે, પણ હું પણ તો માણસ છું ને. આખો દિવસ ઘરના કામ હું એકલી કેટલાક કરું. મારું કામ પતાવીને પછી તમે જાઓ ને, પછી તમને કોઈ ના નહીં પાડે. અચ્છા, તો તમને એટલું બધું અઘરું લાગે છે આ ઘરના કામ કરવાનું? તો મને એક વાત તો જવાબ આપો. જ્યારે મારા લગ્ન થઈ જશે ત્યારે તમે શું કરશો? હું કઈ મારા સાસરીએથી એકચ્યુઅલી હું વિદેશથી અહીંયા થોડી આવીશ તમને ઘરના કામ કરાવવા માટે. હા, નહીં જ આવો ખબર છે મને, પણ વિદેશમાં હશો ને તો તમારી આશા પણ નહીં હોય અને તમારું વધારાનું કામ પણ નહીં નીકળે. બસ એટલે હવે તમે મને એમ સંભળાવવા માંગો છો કે હા ઘરમાં બધા કામ તો મારા લીધે જ થાય છે, એમ ને? સંભળાવવા નથી માંગુ, સમજાવવા માંગુ છું કે ઘરમાં આપણી સાથે કોઈ માણસ હોય ને તો એની આશા હોય. જે માણસ હોય જ નહીં એની કઈ આશા જ ન કરવાની હોય. છો ને ત્યાં સુધી શાંતિથી રહ્યો, પછી તો જવું જ છે તમારે વિદેશ. બસ હા, બહુ બધું સંભળાવી દીધું તમે મને. અને રહી વાત ઘરના કામની, તો મને જે ગમશે એ હું કરીશ, અને જો નહીં ગમે ને તો હું કઈ નહીં કરું. વિદેશ જશો તો ત્યાં પણ કામ કરશો કે પછી કામવાળા રાખશો? કારણ કે મેં તો સાંભળ્યું છે કે વિદેશમાં બધું બહુ એક્સપેન્સિવ હોય છે. નહીં ને તમારાથી ન પહોંચી વળાયું તો? ભલે ને એક્સપેન્સિવ હોય, હા જય કઈ ઓછું નથી કમાવતા અને એમના ભાઈ પણ છે ને, તો પૈસાની તો એમ પણ કઈ પ્રોબ્લેમ નહીં જ આવે. બરાબર, તો સારું કહેવાય. મેં તો વિચાર્યું કે આ જયના ભાઈ ક્યાંક એવું વિચારતા હોય કે ઇન્ડિયાથી ઘરવાળી લઈ આવી અને બધું ઘરનું કામ કર્યા જ કરે નોકરાણીના પૈસા બચાવવા માટે. તો શું થશે? બસ હા ભાભી, તમે આ જય માટે આટલું ગંદુ વિચારો છો. કોને ખબર, કામથી ભાગવા માટે વિદેશ જતા હોય ને ત્યાં જઈને પણ કામ જ કરવું પડ્યું તો? જય એવા નથી. હા, તમારા વિચાર જ એવા હોય તો ખબર નહીં, પણ જય છે ને મને બહુ પ્રેમ કરે છે, અને એટલે જ તો હું વિદેશ જવા માટે તૈયાર થઈ ગઈ પોતાના મા બાપને છોડીને. બસ ખાલી એ પ્રેમના લીધે જ. જઈને ફોન કરો, બહારથી ઓર્ડર કરાવી આપે જમવા માટે. હું તો બનાવવાની નથી. કેમ? કામ છે બીજા બધા, તમે કરી નાખો તો હું રસોઈ બનાવું. કઈ નહીં, હવે છે ને હું મમ્મી જોડે જ વાત કરીશ. હા, બહુ કચકચ થઈ ગઈ હવે. બેનબા, મારા શબ્દો ગમતા નહીં પણ મને ખબર છે કે તમે જેવું વિચારો છો ને એ બધું હકીકતમાં ફેરવાય એવું જરૂરી નથી. કેટલી વાર છે બેટા? અરે મેં ફોન કરી દીધો છે, આવતા જશે. આજે તો છે ને સરખી રીતે વાત કરી લેવી છે, બધી ચોખવટ કરી જ લેવી છે. એટલે ખબર તો પડે કે હકીકતમાં આ રીતિકાએ જે છોકરો પસંદ કર્યો છે રીતિકાના લાયક છે પણ ખરો કે નહીં. હવે તું પણ ડાઉટ કરવા લાગી? ના, ડાઉટ નથી, ઓલમોસ્ટ લાયક જ છે. કારણ કે મારી બેન છે ને કોઈ દિવસ છોકરો પસંદ કરવામાં થાક ખાય જ નહીં. એ તો છે, પણ એકવાર હું જોઈ લઉં, પરખી લઉં તો વધારે મજા આવે ને. હા એ તો છે. એક ભાઈની ફરજ પૂરી કરી લે તું પણ. હવે આ ક્યાં રહી ગયા? ફોન કર્યો ને બેટા? આવી બધી બાબતમાં થોડું કઈ લેટ કરાતું હશે. કહેવાય ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ. અરે આવો 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 આવો. અરે યાદ કરતા હતા. હા હા, તમારી જ વાત કરતા. આવો, જય શ્રી કૃષ્ણ. બસ બેસો બેસો બેસો. કેમ છો બેટા ભાઈ? પાણી વાળી લાવો. ના ના ના, બેસો બેસો.
અહીંયા આવવામાં કોઈ તકલીફ નથી પડી ને? નહીં નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. હા તો હું શું કહું છું હા. કે ઘણા સમય પછી મતલબ અમે લોકોએ ફોન કરીને તમને બોલાવ્યા કે તમે આવો, તમને મળીએ, તમારી સાથે વાત કરીએ, એટલે તમને પણ જે પણ કઈ ડાઉટ હોય ક્લિયર થાય ને અમારા મનમાં પણ જે ડાઉટ હોય ને એ બધા ક્લિયર થઈ જાય. બિલકુલ બિલકુલ. અને મને પણ ઘણા વખત ઈચ્છા હતી તમને લોકોને મળવાની, તો આજે એ દિવસ આવી ગયો ફાઇનલી. હા અત્યાર સુધી તો છે ને મારા બેનના મોઢે તમારું નામ સાંભળ્યું હતું, પણ આજે રૂબરૂ મુલાકાત થઈને તો વધારે સારું લાગ્યું. મને પણ બહુ સારું લાગે છે તમને બધાને મળીને. તો તમારા ભાઈ લંડન છે એમ ને? હા હા, એ તો ઘણા વર્ષોથી ત્યાં છે, હવે બસ મારી જવાની તૈયારી છે. સારું સારું. સરસ. તો પછી રીતિકાની પણ તૈયારી કહેવાય જ ને? હા હા. તમે જોડે જ લઈ જવાના હશો ને? ના એટલે મેરેજ થાય પછી ફાઇલ મુકાય, એમાં થોડી પ્રોસેસમાં વાર લાગશે. હા હા ત્યાં સુધી પહેલા મારે જવું પડશે અને પછી એનો વારો આવશે. હા એ તો એમ જ હોય ને. આ મારા મમ્મી છે ને થોડા ઘાનું કુદુડા છે, એટલે એકવાર વાત નક્કી થઈ જાય ને એટલે એને ડાયરેક્ટ પહોંચાડી જ દેવા છે. નહીં તો નહીં. બેટા અત્યારે શું કરો છો તમે? મારો ત્યાં બિઝનેસ મારા ભાઈ કરે છે, એમાં એની સાથે જ છું. એવું છે. મતલબ અહીંથી તમે લંડન જશો તો તમારા ભાઈનો બિઝનેસ સંભાળવાનો છે એમ? હા. સરસ. તો તમારે ક્યારે જવાનું છે લંડન? બસ મારી ફાઇલ તો મુકાઈ છે, મારે બસ હમણાં નીકળવાનું થશે. પણ તકલીફ એ છે કે તમારે વિઝા પાસ થવા માટે તમારા બેંક અકાઉન્ટમાં અમુક બેલેન્સ હોવું જોઈએ, તો એ મારા બેંક અકાઉન્ટમાં અત્યારે નથી, તો એને લીધે ફાઇલ અટકેલી પડેલી છે. વાત સાચી તમારી બધી જ, પણ તમે તો કહો છો ને કે તમારા ભાઈનો લંડનમાં બહુ સારો એવો બિઝનેસ છે, બહુ સારી એવી ઇન્કમ આવે છે એમની. આ બિઝનેસ તમે તમારા ભાઈને ના કહી શકો પૈસા માટે? હું તમને એ જ વાત કરવાનો હતો કે એમનો બિઝનેસ એમને સેટ કર્યો છે અને થોડું હવે એક્સપાન્ડ કરવા માંગે છે ને, તો એ બધી પ્રોસેસમાં એમને એનું એટલું જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ હતું ને એ બધું એમાં રોકાણ કરી દીધું છે, તો હવે એમની પાસે માંગી શકાય એમ નથી. હા તો કઈ વાંધો નહીં. જો અરે વિઝા પાસ કરવા માટે અમુક ટકા રકમ તમારા બેંક એકાઉન્ટમાં રાખવી જ પડતી હોય ને, તો 1.5 જેવું મારી પાસે છે, હું તમને આપી દઈશ. પણ વાત એમ છે કે 1.5 થી કઈ નહીં થાય. હા, તો કેટલા જોઈએ છે તમારે? મારે કમસે કમ બેંક અકાઉન્ટમાં 15 લાખ રૂપિયા રાખવા પડે. હા, જરૂર કઈ નથી, પણ એ ત્યાં પહોંચી જવા સુધી એ બેંક અકાઉન્ટમાં બતાવવા પડે, બસ એટલું જ છે. અને હું સેટિંગ કરું છું, ક્યાંકથી મેળ પડી જાય, પણ ત્યાંથી મેળ પડતો નથી. આમાં કેવું છે ને, આટલી મોટી અમાઉન્ટ માટે તો અમારે આના પપ્પાને પૂછવું પડશે. હા એટલે હું તો રીતિકાને પણ કહેતો હતો કે તું ચિંતા નહીં કર, હું કંઈક ટ્રાય કરું છું અને મારી કોશિશો પણ ચાલુ જ છે, પણ હવે પગ પાછા પડે છે બધેથી. એ જુઓ, તમે છે ને થોડું ટેન્શન ના લેતા, હું અને મારા પપ્પાને વાત કરીશું, એક તો થઈ જશે, તમ તારે ઉપાધિ નહીં કરતા. નહીં તમે ચિંતા નહીં કરો, અને મને ખ્યાલ છે પપ્પાનો સ્વભાવ કેવો છે ને એ મને થોડા એક્સેપ્ટ પણ નથી કરતા, એટલે અને જો એવું છે કે પૈસા જો થઈ જશે સેટિંગ તો વાંધો જ નથી. અને મારા ભાઈને પણ મેં કહી રાખ્યું છે, એ જો વહેલું મોડું પણ થાય ને તો પૈસા જ્યારે આવી જશે એ તો તરત આવી જશે, પણ ત્યાં સુધી મારે બસ એ પૈસા બતાવવા માટે, ખાલી બેંકને બતાવવા માટે એ રકમ જોઈએ છે. ઓકે, કઈ વાંધો નહીં, હું તમને જણાવીશ કે અમે શું નિર્ણય લીધો છે. વાંધો નહીં. બાકી બોલો. ચા કોફી એવું કઈ? ના કઈ નથી પીવું, બધું હમણાં નાસ્તો ચા બધું કરીને જ આવે તો, એટલે એ પણ પહેલી વાર આવ્યા છો તો આમ ખાલી હાથે તો ના જ જવાય ને, નાસ્તા પાણી કરતા છો. હા, હું ચા બનાવી દઉં. હા, કઈ વાંધો નહીં, ચાલો, પણ થોડીક જ. હા હા. ભગવાન, આ પ્રવીણને કેવી રીતે મનાવવા? 15 લાખની તો બિલકુલ જ ના પાડી દેશે. શું કહીને પૈસા લઉં, કઈ ખબર નથી પડતી, પણ કઈક તો બાનું કાઢીને પૈસા માંગવા પડશે. હલો. હા, અત્યારે તો હું ઘરે જ છું, બસ જો હમણાં 5-10 મિનિટમાં નીકળું છું. હા ભાઈ, આ તારા ઓફિસે જ આવું છું, હા મળીને પછી વાત કરીએ. હા બસ જો નીકળું ને એટલે કોલ કરીને આવીશ, બરાબર?
શું વાત છે ને? આજ તો બહુ મસ્ત કપડાં પહેરે છે ને તમે. મારા મિત્રની ઓફિસે જાઉં છું, એક નાના પ્રોજેક્ટ વિશે વાત ચાલે છે ને, હમ. તો એનો સામેથી ફોન આવ્યો હતો હમ. કે આપણે સાથે બની અને બિઝનેસ કરીએ ને તો એમાં 5 પૈસા મળે એમ છે. બરાબર. આજે શું જમશો તમે? તમારું ભાવતું જમવાનું બનાવીશ આજે. ઓહો, હમ. શું વાત છે! કેમ આજે આટલી બધી હરખ ફદુડી થાય છે? અને તમારી ફેવરેટ સાડી પણ પહેરી છે જો મેં રેડ કલરની. એ જ કહું છું કે આજે આટલી બધી હરખ ફદુડી થઈને શું જમવાનું પૂછવાનું વાત કરે છે, ફેવરેટ સાડીની વાત કરે છે, એટલે મેડમ કઈ ઉમળકો આવે છે વાત કરવાનો કે કઈ માંગણી કરવાનો? તમે કેટલા સમજો છો ને મને. સમજુ જ ને, કારણ કે 25 વર્ષથી તારી સાથે પરણ્યો છું. જ્યારે જ્યારે તું આમ મસ્કા પાલિશ કરે ને ત્યારે મારા ખિસ્સા ખાલી થાય છે. હા તો હું શું કહું છું તમને, મારી એક ફ્રેન્ડ છે, મારી એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે ને, એની સામે મેં છે ને આમ વટ બહુ માર્યા છે ત્યાર સુધી કે મારો ઘરવાળો મને બહુ પ્રેમ કરે, મારો ઘરવાળો માગું એ આપે, મારો ઘરવાળો હું કહું એમ કરે. આ બધી વાતો મેં મોટી મોટી પહેલેથી કરેલી છે. એટલે તારા ફ્રેન્ડ નો ઘરવાળો સારો નહીં હોય એવું ને? હવે એને મારો ને ગોળી, તમે મારી વાત સાંભળો. હા. તો પછી મેં છે ને એને થોડા ઘણા પૈસાની જરૂર હતી, તો મેં પેલું કેવું આમ ખુશમાં વધારે હતી ને તો મેં હા પાડી દીધી છે. હા તો આપી દે નહીં, તારી પાસે તો 5-25 હજાર પડ્યા જ હોય છે. અમે તું મારા ખિસ્સામાંથી ઘણી કટકી મારે છે એટલે તો બેલેન્સ તારી પાસે હશે જ. તો 5-25 હજાર એને માંગતી હોય તો આપી દે, એમાં મને શું પૂછવાનું? પણ હું શું કહું છું, એને 5-25 હજાર નથી જોઈતા. તો એને એને 15 લાખ જોઈએ છે. શું 15 લાખ? તને કઈ ભાન પડે છે 15 લાખ કેમ એ થાય? બહુ સારી વ્યક્તિ છે, એનો ઘરવાળો પણ બહુ સારો છે, પણ કંઈક અટવાયેલો છે. એટલે મેં જો પ્રોમિસ આપી દીધી છે ને તમને ખબર ને, હું તમારી ઇજ્જત ક્યાંય ન ડૂબવા દઉં અને તમારા નામથી મેં બડાયો ઠોકી હોય તો હવે પૈસાની મદદ તમે જ કરી શકો છો ને. હું ક્યાં કમાવા જાઉં છું? હું ક્યાંથી અરે પૈસા પણ લાવું? એ શાંતિ રાખ, આમ શાંતિ રાખ. મને એક વાતનો જવાબ આપ. આ 25,000 કે 50,000 કે 60,000 કે 90,000 કે લાખ સુધીની વાત હોય ને તો હજુ બરોબર છે કે મારી ઇજ્જત ના જાય. આમાં મારી ઇજ્જત નહીં, મારું દેવાળું જાય 15 લાખમાં. નો જાય, એ પાછા આપી દેવાની છે. એને કીધું છે એને 2-2.5-3 મહિના માટે જ જોઈએ છે, પછી પાછા આપી દેશે. અને પાછા આપી દેશે તો હું તમને પાછા આપી જ દેવાની છું ને. મને એક વાતનો જવાબ આપીશ? આ તારી ફ્રેન્ડ છે, એનો હસબન્ડ છે, તું કે બહુ સારો છે, એને કોઈ આગળ પાછળ બીજો કોઈ સગા સંબંધી નથી કે તારી પાસે રૂપિયાની માંગણી કરી? એમાં એવું નહોતું. મેં એવું કીધેલું ને કે મારો ઘરવાળો બહુ બધું કમાય છે, અમારે કઈ પૈસાની તકલીફ નથી, એટલે એને મારી જોડથી માંગ્યા છે. તું છે ને આ બધી વાત હવે રહેવા દે. મારી પાસે તારી ફ્રેન્ડને આપવા માટેના 15 લાખ નથી, એટલે તું આ વાત ભૂલી જા ને મારે ઓફિસ પણ જવું તમે છે. સાંભળો, તમે મારી વાત ક્યારેય ટાળતા નથી હો, આજ સુધી નથી ટાળી. હું જે કહું છું ને તમે કરો જ છો, તો હવે આટલી નાની વાત માની પણ લો આ ટાળવાના વાતમાં મારી ટાલ પડે છે. નહીં પડે bro, અરે! નહીં પડે. સાંભળો પ્રવીણ, તમે એક વાત સમજો, આપણો મોભો કેટલો રહેશે? 15 લાખ જેવી નાની અમથી અમાઉન્ટ તો માંગી છે ને, આપી દો ને, હું તમને પાછા આપી દઈશ. તને નાની અમથી લાગે 15 લાખ રકમ? મારી ઇજ્જત નું કઈ નહીં ને, મારું નાક કપાઈ જાય ને એની સામે. તમારે એ બધું જ કરવું છે ને, કરી લો તમે તમારે. અરે કેવી વાત કરે છે! જો મારી વાત સાંભળ, અત્યાર સુધી તારી વાત બધી મેં માની છે, અને રહી વાત હવે આ ઇજ્જત નહીં, તો એક કામ કરી દે, જો બહુ એવું હશે ને તો હું થોડા ઘણા આપીશ, બસ. થોડા ઘણા મતલબ 1-2 લાખ રૂપિયા. તમે 10 કરી આપો, 5 મારી જોડે પડ્યા છે, 10 તમે કરી દો. 15 લાખની તો વાત છે, હું 5 કાઢું છું ને મારી જોડથી. અત્યાર સુધી તમે કહો છો ને કટકી મારતી હતી, એ મારી બચત કહેવાય. એ બચતમાંથી હું 5 લાખ આપું છું. અને 5 લાખની કટકી તે કરી મારી. કટકી થોડી કરી આજે કહેવાય. તારી ચોરી પકડાઈ ગઈ. કટકી નો કહેવાય એને, એ બૈરાની આવડત કહેવાય, કે જે બૈરું છે ને ઘરમાંથી થોડા થોડા બચાવીને સાઈડમાં કરે, એને જે હોય આવડત તે કહેવાય. એ જે હોય તે છે ને, આમાં મારી નથી પાસે માનવું ને મારી વાત. 10 લાખ રૂપિયા હું નહીં આપું. 2-5 લાખની વાત હોય તો 10 લાખ. કઈ વાંધો નહીં, મને ખબર જ હતી તમે આવું જ કરવાના હતા. અરે યાર તમારા તમારી ઇજ્જતની શું થશે? તમારા બૈરા લોકોની વાત છે ને, આ વાતથી જ આદમી બધા બિચારા નર્વસ થઈ જાય. અને છે ને ઓલું કહે ને કે ભાઈ આ બૈરા છે ને, બૈરા બહુ ચાલાક હોય છે. લ્યો આપવાના છો? આમ ફરી જા, નજીક આવી જા. કેટલા જોઈએ? 15 લાખ. જો હું 15 લાખ આપીશ, તારી પાસે જે પડ્યા હોય ને એ તું રાખ, કારણ કે ઈ ખપી જાય ને તો પાછી મારા ખિસ્સામાં તું કટકી મારશે,
એના કરતા હું છે ને સગવડ કરી આપીશ. અરે વાહ, તમે કેટલા સારા છો. હા મને હા ખબર જ હતી ચૂનો તમે લગાડ્યો. મારી બધી વાત માનો જ છો. કાંઈ વાંધો નહીં. હમ. હવે હું મારા ઓફિસના કામમાં જાઉં. હા. હવે હું જાઉં. હવે છે ને એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ. શું? મેં જે બડાઈઓ ઠોકી હતી ને મોટી મોટી, મતલબ મારો ઘરડો આવો ને મારો ઘરડો આવો ને, આ બધી વાત સાચી સાબિત થઈ જશે. હાય ભગવાન કે મારી લાજ રાખી લીધી. ના ના, તમે મારી લાજ રાખી દીધી. હો, થેન્ક યુ. બસ હવે પતિ પરમેશ્વર, તમારો આભાર. બહુ આટલા બધા મસ્કા નહીં માર. આજે તમે શું જમશો બોલો ને? તમને ભીંડા ભરેલા બહુ ભાવે બસ છે? કર ને બાપા, હવે તું બસ કર તો હું જાઉં. હા જાઓ, વહેલા જલ્દી આવી જજો. હો, મને જવા દેવાનો છે. હા જાઓ. હું જઈશ ને તો પૈસા આવશે. હા હા હા, તમે જલ્દી જાઓ, જલ્દી જાઓ, જલ્દી જાઓ. Yes, yes. હાય, મારું તો મસ્ત કામ થઈ ગયું. હવે હું 15 લાખ રૂપિયા જમાઈ રાજાને આપી દઈશ. વટ તો મારો જ પડશે કે સાસુમાએ જ 15 લાખ કરી આપ્યા. હા હા, અરે હું પણ એની જ રાહ જોઉં છું. એકવાર પૈસા આવી જાય એટલે બસ મારે આવી જ જવું છે. હા બસ હું શું અરે પૈસા આવી જાય એટલે પછી અરે. શું કરવું છે? અરે ત્યાં જવાની વાત છે ને, લંડન પૈસાના જુગાડમાં લાગેલો છું એટલે ભાઈ સાથે વાત કરતો હતો. અચ્છા. હા કોશિશ કરું છું કે યાર ક્યાંકથી મળી જાય, સેટિંગ થઈ જાય તો. એક કામ કરો. હા. આપણે જેને પ્રેમ કરતા હોય એટલે કે સ્ત્રી એટલે લક્ષ્મી હોય ને, તો મારી સામે આમ હાથ જોડીને એમ કહો કે હે ભગવાન, મારા માટે પૈસાનો જુગાડ થઈ જાય તો સારું. એકવાર કરો. હે ભગવાન, હે લક્ષ્મી માં, મારા માટે પૈસાનો જુગાડ કરી આપો પ્લીઝ. તથાસ્તુ બેટા. આ શું કહેવા માંગે છે? મને કઈ સમજ નથી ગુડ પડતી. ન્યૂઝ છે. જો પૈસાનો જુગાડ થઈ ગયો છે. શું વાત કરે છે? એટલે પૈસાનો જુગાડ થઈ ગયો છે એટલે થઈ ગયો છે. કેવી રીતે? ઉર્દુમાં બોલી. ના એટલે પણ મને સમજ નથી પડતી. તું કેવી રીતે પૈસાનો જુગાડ કરી આવી? મેં વાત કરી ઘરમાં અને પપ્પાએ હા પાડી દીધી છે પૈસા માટે. શું વાત કરે છે? પણ 15 લાખ રૂપિયા છે, ખબર છે ને? હા, ટેન્શન નહીં લે. મમ્મીએ એમના રીતે વાત કરી છે એટલે બધું સાચું નથી કીધું, પણ પૈસાનો જુગાડ થઈ ગયો છે, બસ એ જ ઇમ્પોર્ટન્ટ છે. અરે યાર, આ તો તે બહુ સારા ન્યૂઝ આપ્યા છે. પણ યાર, આ ચમત્કાર થઈ કેવી રીતે ગયો? તારા પપ્પાને તો પસંદ નહોતો ને, અને જે માણસ 50 રૂપિયા આપવા માટે પણ તૈયાર ના થાય 15 લાખ રૂપિયા આપી દીધા. ટેન્શન નહીં લો, મેં તમને કીધું ને કે મમ્મીએ એમના રીતે વાત કરી છે. અને રહી વાત પસંદગીની, તો પપ્પાનો છે ને પહેલેથી જ એવો સ્વભાવ છે, એટલે નાનપણથી જ એટલી બધી મહેનત કરીને પેલું કહેવાય ને લોહી પાણી એક કર્યા છે, અને પાઈ જોડીને આટલું બધું ભેગું કર્યું છે. એટલે માણસને આમ થોડી તકલીફ તો થાય ને જ્યારે એક સાથે 15 લાખની વાત આવે તો. પણ ટેન્શન નહીં લો, મમ્મીએ એમના રીતે વાત કરી છે એટલે હવે બધું થઈ ગયું છે. અને પપ્પા છે ને તમને પણ પસંદ કરવા લાગશે. એ તો અત્યારે એમનો સ્વભાવ એવો છે ને એટલે આમ થોડુંક ચીડચીડ કર્યા કરે છે, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા ઉપર અને આપણા પ્રેમ ઉપર કે પપ્પા એક દિવસ માની જ જશે. બિલકુલ, જોજે ને, હું એમને તને જે રીતે પ્રેમમાં પાડી છે ને એવી રીતે એમને પણ પાડી દઈશ. પાડી દઈશ એટલે પાડી દઈશ એટલે પ્રેમમાં પાડી દઈશ, પ્રેમમાં. પણ યાર, મને તો હજી નથી સમજાતું યાર, આ બધું કઈ રીતે થઈ ગયું યાર? અરે એને કહેવાય સ્ત્રી હટ. એટલે માણસ જ્યારે પ્રેમમાં હોય ને, અને પ્રેમ છોડો, આ જ્યારે વાત પત્નીની આવે ને, અને પત્ની જ્યારે હઠ ઉપર આવી જાય ત્યારે તો પતિને નમવું જ પડે. અચ્છા, એટલે આપણા મેરેજ થઈ જાય પછી મારો આવો હાલ થવાનો છે એમ ને? મારે ઝૂકવું પડશે કેમ? એમાં તો એવું છે ને કે આ તો દરેક પુરુષ સાથે જે થાય એ તો તમારી સાથે પણ થવાનું જ છે. ઓહો, એટલે હવે તો પછી મારે લાડવો ખાવો કે નહીં?
ખાઓ તો પછતાઓ, નહીં ખાઓ તો પછતાઓ. એના કરતા ખાઈ લઈએ ખાઈ લઈએ. એમ પણ બીજું કોઈ ઓપ્શન નથી તમારી પાસે. નહીં નહીં, હું બહુ ખુશ છું અને તે બહુ યાર ખુશીના સમાચાર આપ્યા છે. હવે તો તું પણ તૈયારી કરી લે. યુ આર ગોઈંગ ટુ લંડન. યસ, અને એ પણ તમારી સાથે. અને મારા માટે એ જ સૌથી મહત્વનું છે. હવે આટલી મોટી ગુડ ન્યૂઝ આપી તો એ માણસ કઈ પૂછતા જ નથી કે તારે વડાપાવ ખાવું હોય, બદામ શેક પીવું હોય. છોડો હવે કરીએ. તારું બદામ શેક પીછો નથી છોડતો. મારે કામ કરવું પડશે છે ને, એક બદામ શેક વાળાને લંડન ભેગો લઈ જવો પડશે, એટલે રોજ તને બનાવીને પીવડાવ. તમે છો ને, તમે શીખી જજો. અચ્છા, એટલે હવે મારે આઈ કરવાનું. હા તો એટલે લંડનમાં હું કામ ધંધો કરું કે તારા માટે વડાપાવ ને ફાલુદો ને બદામ શેક ને બધું બનાવ? બધું જ કરવું પડશે મારા માટે. ચાલો હવે. કેમ અહીંયા આવીને કેમ બેસી ગઈ તું? ઘરના કામ કોણ કરશે? મમ્મીજી, ઘરના કામ મારે એકલી જ કરવાના હોય? આવી સલાહ તમારી દીકરીને આપતા હોય તો? બસ આવી ગયું તારાનું નામ? અરે થોડા દિવસની મહેમાન છે, જતી જ રહેવાની છે. આ વિઝાનું કામ પણ પતવા જ આવ્યું છે હવે. એટલે? તું ટેન્શન ના લે. તમે જમાઈને પૈસા આપ્યા? મમ્મીજી શું કરો છો તમે? થોડા નકર જાજા 15 લાખ રૂપિયા આપ્યા. પપ્પાને કહ્યું? હા, એમને જ પૈસાનું સેટિંગ કરી આપ્યું ને. મમ્મી જુઠ્ઠું બોલો છો. બસ હવે તું ક્યાં વાત કઈ ચાલે છે ને વાત ક્યાં લઈ ગઈ તું? પપ્પાને ખબર છે કે નહીં? નથી ખબર. બહુ ખોટી હોશિયારી નો માર. 15 લાખ રૂપિયા તમે પપ્પાને કયા વગર આપી દીધા? એ છોકરો ફ્રોડ નીકળ્યો હતો. ચૂપ રહે ને, આમ ધીમે બોલ. અરે છે ને મૂંગું મોરવાનું કઈ તારે વધારે જીવડો લાંબો કરવો હોય. મમ્મી તમે બહુ ખોટું કરો છો. એક દિવસ ચૂપ રે, સાંભળી લેશે અહીંયા. પૈસાનું મેં શું કર્યું, ક્યાંથી લાવી અને કોને દીધા એ બધું ચૂપ રહેવાનું તારે. ચૂપ રહેવાનું શું? ફ્રોડ કરીને જતો રહેશે ને તો ખબર પડશે. આવા લોકોના ભરોસા ન કરવાના હોય. એવું કાઈ ન કરે. મારી દીકરીનો સવાલ છે એટલે હું તો ગમે તેટલું મોટું જોખમ ઉઠાવી જ લઉં. તું ટેન્શન ન લે. હે ભગવાન, દીકરી છે કે 5 પૈસાનું કામ નથી કરતી અને માં એના માટે કેટલું વિચારીને બેઠી છે. શું કામ આટલી બધી બળતરા કરે છે તું? તું શાંતિથી ઘરનું કામ કરીને શાંતિથી પડી રહે ને. એટલે હું કઈ નોકરાની થોડી છું કે શાંતિથી ઘરના કામ કરીને શાંતિથી પડી રહું? બોલું તો ખરી ને. પણ તને કોઈ ટેન્શન આપું છું હું ઘરનું? શાંતિથી ખાઈ પીને ઊંઘવાનું કર. મમ્મીજી, બીજી બધી વાત પછી. પહેલા તો મને એ કહો કે આટલી બધી રકમ તમારી પાસે ક્યાંથી આવી? કોણે આપી? શાંતિ રાખને પણ જવાબ તો આપો. કેમ આટલા ઉપાડા છે તારે પણ આટલા બધા? મેં કીધું ને તને, મેં તારા પપ્પા જોડથી લીધા છે પૈસા. એટલે પપ્પાએ આપી પણ દીધા? મારે તો પપ્પાને જ પૂછવું પડશે. અરે શું પૂછવું પડશે? શું બોલ કરે છે? કીધું ને એકવાર મેં એમની જોડે મારી બેનપણીને આપવા છે એવી રીતે લીધા છે. મમ્મીજી, 15 લાખ રૂપિયામાં કેટલા મીંડા આવે ને મેં તો આજ સુધી એ નથી જોયા. અને તમે ખોટું બોલીને પૈસા લઈ લીધા. અરે કરવું પડે દીકરી માટે. તારે જયારે દીકરી થશે ને ત્યારે તને ખબર પડશે. ખોટું તો નહીં જ બોલું. તો હું ખોટું બોલી છું પણ કોકના સારા માટે બોલી છું. કોકનું ખરાબ કરવા ખોટું નથી બોલી બેટા. એવું થયું હોય તો એ માણસ આ પૈસા લઈને જતો રહ્યો હોય, પપ્પાને ખબર પડી ગઈ હોય અને પપ્પાએ તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા હોય તો? ઓય કાળી જીવન, ચૂપ કર. શુભ બોલ ને. આવું ન થવું જોઈએ અને આવું થાય નહીં. મારી દીકરી પર મને બહુ ભરોસો છે. તું ફાલતુની વાતો ન કર. દીકરી પર ભરોસો રાખવો એ વાત સારી છે, પણ અજાણ્યા માણસ પર ભરોસો કરવો ને એ વાત તદ્દન ખોટી છે. એની જિંદગી સુધરે છે એટલે તું બળે છે. વગર કામની તારી લવારી કરે છે. મમ્મીજી, તમે પોતાના પતિ જેમની સાથે લગ્ન કરીને આટલા વર્ષો કાઢ્યા એમને ખોટું બોલી શકતા હોય તો એ વ્યક્તિ આપણને ખોટું બોલે એમાં શું નવાય? જે કર્યું તે. તું મૂંગી મરીશ. આ શબ્દ જો તું કોઈની સામે બોલીશ ને તો મારાથી ખરાબ સાસુ તને કોઈ નહીં મળે. તો એમે ક્યાં મળે એમ છે? એટલે ઠીક છે, અંદર જઈને કામ કરજા, મગજમારી કર્યા વગર. સવારમાં તારે તો ખબર નહીં, સવાર બપોર સાંજ તારી જોડે બીજું કઈ આવડતું જ નથી તને. શું કહું છું? ઇન કેસ ઇફ પૈસા ના આપ્યા અરે ચૂપ રે ને. કેટલી વાર કીધું ચૂપ રે. જા અંદર જઈને કામ કર. ઊભી જા. કામ થઈ ગયું છે, હું બહાર જાઉં છું બેસવા. આજા. મગજમારી કરવા ચાલી આવે છે.
ઇન કેસ કાંઈ નહીં થવાનું. મારો ભગવાન મારી જોડે છે. પણ થયું તો અરે ચૂપ કર ને. અરે યસ, તારી વાત સાચી છે કે હમણાં ચોમાસાનું વાતાવરણ છે અને આપણે કંઈક બહાર જવું જોઈએ, પણ જો હમણાં છે ને મારી પાસે બિલકુલ સમય નથી. હા, કામ જ એટલું છે ને કે એમાંથી જ નવરો નથી પડતો, તો ફરવા તો કઈ રીતે જવું? અરે થોડુંક ટાઈમ ખમી જા ને, થોડાક ટાઈમ પછી જઈએ ને શાંતિથી. આ ચોમાસું છે ને 4 મહિનાનું હોય છે, 1 મહિનાનું નહીં. હા, હું સામેથી કહીશ તને કે આપણે ચાલ હું તને ફોન કરું. હા, ખુશી છે, અંદર ખુશી છે. કોણ હતું? તારી સોતન. ફોન આપો મને. વિશ્વાસ વગરની છો સાવ. યસ નો ફોન હતો, ફરવા જવાનું કહેતો તો બા. એમની આવડી મોટી થઈ, તારામાં અક્કલ વક્કલ જેવું છે કે નહીં? તમારા મમ્મી કરતા વધારે છે. કેમ વળી? મારા મમ્મી કરતા તારામાં અક્કલ વધારે છે એવું કેમ તું કહેવા માંગે છે? તમને ખબર છે કે મમ્મીએ ઓલા છોકરાને પૈસા આપ્યા છે? હા, ખબર છે. તમને પણ ખબર છે? સાગર, આ ઘરમાં મારી કિંમત કામવાળીથી વધારે તો કઈ આંકી જ નહીં ને. બોલો, પૈસા આવી ગયા, પૈસા દેવાઈ ગયા, બધાને ખબર છે, તો હું આ ઘરમાં કરું છું શું? કેમ? ઘરમાં કોઈ પણ કામ કરીએ, કઈ પણ વાત હોય, એ તને કેવી જરૂરી છે? હા, કારણ કે હું આ ઘરમાં તમારી પત્ની છું. અરે પણ એ આપણી વાતો હોય તો ઘરના બીજા પણ કઈ નિર્ણયો હોય છે, બધામાં તારી સલાહ કે શિખામણ લેવાની જરૂર નથી હોતી. અચ્છા, એટલે કચરા, પોતા, વાસણ, કપડાં અને રસોઈ સિવાય મારું કઈ કામ નથી આ ઘરમાં? અરે એવું કોણે કીધું છે? તમે તો બોલી રહ્યા છો કે બધું ન કહેવાનું હોય. મમ્મીજીએ 15 લાખ રૂપિયા પપ્પાથી છુપાઈને પેલા છોકરાને આપ્યા, અને એ વાતની તમને ખબર છે. હા, તે એવા ફસાશો ને કોઈ દિવસ કે તમને કોઈ બહાર પણ નહીં કાઢે. અરે પણ શું કામ ફસાઈએ? શું કામ ફસાઈએ? મારા બેનના ભવિષ્યનો સવાલ છે. અરે મારી બેને જે પણ સપના જોયા છે ને બધા સપના સાકાર થવા જઈ રહ્યા છે. પણ બુદ્ધિ વગરના તો તમે લોકો છો જ. કેમ ભાઈ? કેમ બુદ્ધિ વગરના છીએ? જો તમારે તમારી બેનનું ભવિષ્ય બનાવવું હોય તો એને ભણવા માટે લોન લઈને પછી વિદેશ મોકલવી જોઈએ. આવું કોણે કહ્યું કે જમાઈને 15 લાખ રૂપિયા આપીએ ત્યારે એ આપણી બેનને ત્યાં લઈ જાય? અરે પણ એ તો એમને જરૂર છે એટલા માટે, કઈ સાવ નથી આપી દીધા. થોડાક ટાઈમમાં એમનો ભાઈ આ વિદેશથી જ્યારે એમને પૈસા મોકલશે ને એટલે આપણને આપી દેશે. તમે ઓળખો છો એના ભાઈને? અરે તો જમાઈ ખોટું બોલતા હશે. ના ના, તું કે જમાઈ ખોટું બોલતા હશે. અરે જમાઈની વાત કરો છો? તમે પોતાના બાપ સામે ખોટું બોલો છો એ તો જોવો. મારી વાત અલગ છે ને બીજાની વાત અલગ છે. અને હું જે ખોટું બોલું છું ને એ કોઈની ભલાઈ માટે ખોટું બોલું છું. અને કોઈએ સારું કીધું છે કે જો કોઈની ભલાઈ માટે ખોટું બોલવામાં આવે ને તો એ ખોટું નથી હોતું, સાચું હોય છે. તમને આ વાત ઉપર જેલ થશે ને તો હું રોટલા ઘડીને આપવા નહીં આવું. અરે પણ શું કામ જેલ થાય? મેં એવું શું કર્યું છે કે મને જેલ થવાની? તમે તમારા પપ્પા સામે ખોટું બોલીને 15 લાખ રૂપિયા લીધા છે એટલા માટે. અરે મારા પપ્પા છે, એમની મિલકત ઉપર, એમના પૈસા ઉપર, એમની હંધી વસ્તુ ઉપર મારો અધિકાર છે. સાગર, સાચું કહું છું, કઈક જોલમાલ છે. સમજાઈ ગયું. હકીકતમાં જોલમાલ તો છે જ, કઈક તો ફોલ્ટ છે જ. એ તો કહું છું. પણ બીજામાં નહીં, તારામાં. તારાથી છે ને મારી બેનની ખુશી જોવાય નથી જાતી. તને બળતરા થાય છે કે મારી બેનને સારું ઘર મળી ગયું, સારો વર મળી ગયો અને કાલ સવારે વિદેશ જશે. ઇનડાયરેક્ટલી એવું તો માનો છો ને કે તમે સારા વર નથી? હા ભાઈ ના, હું ચૂપ. અરે કહેવાય ને, કીડીને કણ, હાથીને મણ, અને તને પણ હું મળી ગયો ને એમ બધાને મળી જ જાય. હા, મળી જ ગયા તો માથે લખાયા છો. જો કાઈ થાય ને તો મને કહેવા નહીં આવતું. હું તમારો કોઈ વાતમાં સપોર્ટ નહીં કરું. અને કહેવાય કોણ આવે છે પણ? ડોન્ટ ડાય. બોલો. હેલો, હેલો. શું કરે છે? બસ કઈ નહીં, જો તમારી યાદમાં જ હતી. જમી લીધું? શું કીધું? જમી લીધું? હા, જમી લીધું. તમે કહો, શું કરો છો? હા, કઈ નહીં, તૈયારીઓ કરું છું લંડન જવાની. હા, એ તો કરો જ છો, પણ પેલું વિઝાનું થઈ ગયું કે નહીં? હા, એ જ તો ખુશખબરી આપવા માટે તને ફોન કર્યો હતો.
કે અચ્છા વિઝા લાગી ગયા છે. અરે વાહ, હા તો બહુ સારી વાત છે. હા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને આ બધું તારા લીધે જ તો થયું છે. બસ હવે બહુ મસ્કા નહીં મારો. તમને તો ખબર જ છે ને શું કરવાનું છે. ખબર છે ને મારે શું કરવાનું છે. હા તો બસ હવે બાદામ શેક પીવડાવવા નહીં જાતા, હવે ઘરે જ લઈ આવજો. હા, એક કામ કર ને, હા બોલો. હવે બદામ શેક તું એકલી જ પી લેજે. એકલી જ એટલે હજી તો તમારે લંડન જવામાં વાર છે ને. જય, શું થયું? જય, હવે લંડન ભૂલી જાઓ મેડમ. જય, હા કેવી મસ્તી છે. મસ્તી નહીં, સાચી વાત કરું છું. લંડન તો ભૂલી જ જાઓ. હવે તો આ શહેરમાં તમારા ઘરથી બહાર નીકળવું તમારા માટે અઘરું થઈ જશે મેડમ. જય, હા કેવી વાત કરો છો તમે. જો મને આ મજાક નથી ગમી રહ્યું તો બસ હવે ખતમ કરો. મજાક તો હું કરતો જ નથી બેબી, કારણ કે વિઝા તો મેં લીધા જ નથી. આ બધો પ્લાન હતો તારી પાસેથી રૂપિયા કઢાવવાનો. જય, ક્યાં છો તમે? ક્યાં છો મને કહો, હું તમને મળવા આવું છું. હવે હું તારી પહોંચની બહાર છું. એટલે હવે તું તારા ઘરે જ રહે અને હું મારા મુકામે જઈશ. હવે બીજી છોકરીને પકડીશ. હા જય, હા કેવી વાત કરી રહ્યા છો તમે. તમને ભાન પણ છે? જુઓ જો તમે મજાક કરતા હો ને તો તમને મારા સમજે અત્યારે ને અત્યારે આ મજાક બંધ કરો. સમ આપે છે. તને લાગે છે કે હું સમવા માની જઈશ? બધું ભૂલી જા. હવે તારો મારો બેડો નહીં થાય. તારા રૂપિયા લઈને હવે હું થઈ જઈશ છું. કેવી વાત કરો છો તમે? ચૂપ, હું પોલીસમાં કમ્પ્લેન કરીશ. પોલીસ છે? પોલીસ? તને ખબર પણ છે મેં તને ક્યાં ફોન કર્યો છે? વોટ્સઅપ કોલ કર્યો છે મેં તને. તું રેકોર્ડિંગ પણ નહીં કરી શકે. તો પણ હું પોલીસમાં કમ્પ્લેન કરીશ. તમે શું કરીશ તું? કઈ નહીં કરી શકે, કઈ જ નહીં. અને જો સાંભળી લે, પોલીસને કહેવાની કોશિશ કરીને તો તારા ફોટોગ્રાફ્સ, વિડીયોઝ, ખબર છે ને આપણે સાથે કેવો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, એ બધું વાયરલ થઈ જશે. સમજ પડે છે? પછી તારી ઇજ્જતના કેવા ધજાગરા થશે. હા? નહીં સોરી મારાથી બોલાઈ ગયું. બીકમાં બોલાઈ ગયું. જો પ્લીઝ આવું કઈ નહીં કરતા. મારા પપ્પાનું બહુ નામ છે. એમની બેઇજ્જતી થઈ જશે. પ્લીઝ જો હા છે ને તમને થોડા ઘણા રૂપિયા જોઈતા હોય તો હું તમને આપી દઈશ, પણ આજે પપ્પાના તમે 15 લાખ રૂપિયા લીધા છે. હે પ્લીઝ મને આપી દો. પ્લીઝ હું પોલીસમાં કમ્પ્લેન પણ નહીં કરું. હું કઈ નહીં કરું. પ્લીઝ મને આપી દો. કેટલી ભોળી છે તું, હે? અને આ બધા રૂપિયા ભૂલી જા તું. થોડા ઘણા રૂપિયા શું, 15 લાખ તો મારા માટે કઈ નથી. આનાથી તો મોટા લોકોને મેં ફસાવ્યા છે. તું તો કેટલા 16મા નંબરની છે અને આગળ તો હજુ આંકડો ચાલતો રહે છે. ચાલ હવે ફોન મૂક. આજ મારો ધંધો હતો છોકરીઓને મારી જાળમાં ફસાવવાની, પૈસા પડાવવાના અને રફુ ચક્કર થઈ જવાના. ચાલ મૂક ફોન. સાંભળો હેલો.
શું જવાબ આપીશ પપ્પાને? મારો બેટો જયદીપ ચૂઠાળો મોટી મોટી વાતો કરતો હતો કે મારો ભાઈ તો લંડનમાં રહે છે, અમારો બહુ મોટો બિઝનેસ છે, એટલાની તો આવક છે, મારે પણ વિદેશ જવાનું છે, તમે અમને પૈસા આપો એટલે થોડાક સમયમાં તમારા પૈસા પાછા આપી દઈશું. એક નંબરનો જૂઠાડો હતો. 4 લાખ રૂપિયાનો ગાળિયો કરીને જતો રહ્યો અને છોડવાનો નથી. મારા પરસેવાની કમાણી મારો બેટો મફતમાં લઈ ગયો. જાતું નથી કે હવે શું કરવું ને શું નહીં. કેમ તું કેમ અહીંયા ઘરે આટા મારે છે? કામ પર નથી ગયો? શું કામ પર જાવ હવે? કેમ? ન થવાનું એક તો થઈ ગયું છે ને કામની તમને શું જશે? પણ વાત કરીશ કાંઈ માંડીને, શું ન થવાનું થયું? શું પપ્પા, મારાથી ને મમ્મીથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ? હા શેની ભૂલ થઈ ગઈ? પપ્પા, વાત જાણે એવી છે કે તમને તો ખબર જ છે ને કે રીતિકા એક જયદીપ નામના છોકરાને પ્રેમ કરતી હતી. એ બધી મને ખબર છે, આખી વાર્તાની. પણ બીજી શું તકલીફ છે એ કે ને? જયદીપને પૈસાની જરૂર હતી એ ખબર છે તમને? હા, એ પણ મને ખબર છે. એ પૈસા માંગતો હતો, આપણે આપવાની ના પાડી હતી ત્યાં સુધી બધી મને ખબર છે. મારા મમ્મીએ તમારી પાસે કોઈ બેનપણીને પૈસા આપવાના છે એ બાનેથી પૈસા લીધા હતા, યાદ છે કે નહીં? હા, એ તો મને ખબર છે. એને ગઈકાલે મોઢું ચડાવીને બેઠી હતી કે મારી બેનપણી આગળ મારી ઇજ્જત જાશે, મેં મોટી મોટી પડીકા છોડેલા છે કે આપણે રૂપિયા વાળા છીએ ને મારો પતિ મારું કયું કરે છે. તો એને એની બેનપણી માટે રૂપિયા લીધા હતા, એ પૂરા 15 લાખ. એ કોઈ તો તે- બેનપણી નહોતી. એ પૈસા અમે મેં અને મમ્મીએ આ જયદીપ માટે જ લીધા હતા. અરે શું વાત કરે છે તું? હા, તમને લોકોને શરમ નથી આવતી? તું પણ તારી મમ્મીના આ કાવતરામાં સામેલ છે? અને પણ અમને એવું હતું કે જયદીપને અત્યારે પૈસાની જરૂર છે અને વિદેશ જવું પડે એવું છે અને કાલ સવારે રીતિકાને પણ વિદેશ લઈ જવાનો જ છે ને. અરે ભગવાન, આ તારી મમ્મી છે ને, તારી મમ્મીનો તો મારે વારો પાડવો જ પડશે. મારી સાથે ખોટું બોલી, આટલું મોટું ખોટ, એ 15 લાખ રૂપિયા માટે. અરે પણ પપ્પા, હવે મેઇન મુદ્દો શું છે તો સાંભળો. શું થયું છે? આ જયદીપ છે ને એક નંબરનો ફ્રોડ માણસ નીકળ્યો. આ પૈસા લઈને ફરાર થઈ ગયો છે અને બેનની ઉપર ફોન આવ્યો હતો કે હવે મારી સાથે કોન્ટેક્ટ રાખવાની કે કઈ પણ જાતની કોશિશ કરી છે ને તો હું તારા અને આપણા જે ફોટા છે ને વાયરલ કરી દઈશ. સત્યાનાશ! મારા મગજમાં જે મને બીક હતી ને એ જ વસ્તુ થાતી જાય છે અને થાય છે. તમને લોકોને મેં કેટલી વખત સમજાવ્યા, પણ તમને લોકોને નાક શરમ જ નથી કાંઈ. પણ પપ્પા, હવે ભૂલ થતા થઈ ગઈ. અમને થોડી ખબર હતી કે જે માણસને અમે આટલો સારો સમજીએ છીએ એ વ્યક્તિ આવો એક નંબરનો હટકો માણસ નીકળશે. પણ પપ્પા, હજી મોડું નથી થયું. બેનને છે ને આજે જ ફોન આવ્યો હતો, એટલે હું એમ કહેવા માંગુ છું કે આપણે છે ને પોલીસ કમ્પ્લેન કરી દેવી જોઈએ. એ સાલા હરામીને છે ને પકડીને મારવો જોઈએ. પોલીસ કમ્પ્લેન? તારી વાત તો ખરી છે, પણ એ પહેલા હું તને એક વાત કહેવા માંગુ છું. શું? મને આ રીતિકા પર ગુસ્સો છે, તારી મમ્મી પર હતો, અને હવે તારી પર પણ ગુસ્સો આવે છે. શાંતિથી છે ને આપણે ડિબેટ ગોઠવશું અને બધા ઉપર તમે ગુસ્સો કાઢજો તમ તારે. અરે ડિબેટ ગઈ તેલ લેવા. એક કામ કર, આ મારો એક મિત્ર છે ને, એની પોલીસમાં ઓળખાણ છે ને, આપણે નક્કી આનો કેસ તો લખાવવો જ પડશે. નહીં તો તે હમણાં કીધું ને એની પાસે કઈ આ ફોટા ના છોકરી છે ને, હદ વટાવી છે આ છોકરીએ. તો હવે પછી વિચારીશું આપણે શું કરવું શું નહીં. પેલા આ લુખ્ખાને પકડીએ આપણે. એક કામ કર, હું મારા મિત્રને ફોન કરું છું, હા, જાણી લો પોલીસ સ્ટેશનમાં ને શું વેત કહે છે. ડાયરેક્ટ આપણે જશું ને તો આપણો હાથ નહીં પકડે, એને સાથે લેવો પડશે. આ તે જે કરવું એ કરો, પણ તમે ફોન કરો. ફોન કરું છું, ચાલ તું જા અંદર ઘરમાં બેસ, હું કઈ વિચારું છું. હા, તારી મમ્મી કાશે? એ અંદર હશે. હવે તમે ફોન કરો ને. હેલો. કહેતી હતી કે પારકા લોકોનો ભરોસો કરવાની કોઈ જરૂર નથી, પણ ત્યારે ખબર નહીં શું વિચારતા હતા. 15 લાખ રૂપિયા આપીને બેઠા છો, પપ્પા આવશે ને તો તમને તો ઘરમાંથી જ કાઢી મૂકશે. અને તમે રોવાનું બંધ કરો. અરે તું બંધ કર ને. જે થઈ ગયું છે અમને પણ ખબર છે. નાજેલા પર તારે ડામ દેવા હોય. પેલા સમજાવતી હતી ને ત્યારે તો મારું માનતા નહોતા, અને તમે આટલો સમય એની સાથે ભટક્યા તો એને ઓળખ્યા નહીં. બસ હવે શબ્દોમાં માપ રાખ. મમ્મી, ભાભી, મને ખબર છે કે આ બધું મારા લીધે થયું. તમારા લીધે નહીં, તમારા મમ્મીના લીધે થયું છે બધું.
બહુ ઉપડી હાલ્યા હતા. નહીં ભાભી, મમ્મીનો કોઈ વાંક નથી. એ તો દીકરીના પ્રેમમાં બધું કરી દીધું. હા, મને શું ખબર? કોના પ્રેમમાં શું કર્યું મને ખબર છે. અને તું છે ને મારી સાથે તે કેટલું ખોટું બોલ્યો ને એ પણ મને ખબર પડી ગઈ છે. છોકરીના પ્રેમમાં એની માં આંધળી બની ગઈ છે, પણ ઈ જે આંધળી બની ગઈ છે ને એને મને આંધળો બનાવી દીધો છે. પૂછીશ કઈ રીતે? તાલી હરામી, તું મારી આગળ ખોટું બોલી કે તારી બેનપણીને રૂપિયાની તકલીફ છે અને મારે એને હેલ્પ કરવી છે. જો તમે હેલ્પ નહીં કરશો ને તો મારી આબરૂ જશે, કારણ કે મેં બહુ ફણગા પડ્યા હતા. હવે ફણગા ફોડ. પપ્પા, આ પેલો હરામી રૂપિયા લઈને જતો રહ્યો. આમને પણ બધી ખબર હતી પહેલેથી. તમે લોકો છે ને, તમે લોકો મારી એક વાત ન માની અને તું પ્રેમ થઈ ગયો તો લંડનમાં વેચેટ થવું છે અને આને સપના હતા કે મારી છોકરી વિદેશ જશે અને એશો આરામની જિંદગી જીવશે. એટલે જીવા દે એશો આરામની જિંદગી. ફ્રોડ કરીને જતો રહ્યો, એ પણ પૂરા 15 લાખ રૂપિયા. પપ્પા, હું તો પહેલા જ કહેતી હતી, પણ મમ્મીને તમારા દીકરા મારી વાત જ ન માન્યા. ઉલટાના મને જેમ તેમ બોલતા હતા. અરે પણ આના બેજામાં અને આના બેજામાં વિદેશનું ભૂત સવાર થઈ ગયું હતું. કોણ જાણે આજે લોકોને વિદેશનું ભૂત કેમ સવાર થઈ જાય છે કે મારો દીકરો દીકરી વિદેશ જશે, એશ કરશે, પણ પોતે ભૂલી જાય છે. દીકરો દીકરી વિદેશ જાય ને મા બાપને ભૂલીને જાય છે એમ માની લેજો, કારણ કે મા બાપ હાજા થાય, માંદા થાય, મરવા પડે. એ લોકોની પાસે ટાઈમ જ નથી હોતો કે મારે પડે માને બાપ ઇન્ડિયામાં રહે છે. મરી જાય ને તો પાણી પાવાય નથી આવી શકતા. સાચી વાત છે પપ્પા તમારી. ત્યાં માણસ જો બહુ ભણેલો ગણેલો હોય ને તો જ જોબ મળે છે, બાકી બધા જ ત્યાં લેબર વર્ક કરે છે, એટલે કે મજૂરી. અરે મજૂરી જ કરવી છે તો પછી ત્યાં શું કામ જવું છે? અહીંયા રહ્યો ને, પોતાનાઓની સાથે રહીને જે કરવું હોય એ કરો. સાચી વાત છે તારી. અને રીતિકા તો ના સમજી, પણ મારા મગજમાં પણ આ વાત ખુશી નહીં કે જે વ્યક્તિ મોટી મોટી વાતો જ કરતું હોય ને એ વ્યક્તિ ઘણીવાર હકીકતમાં મોટું હોતું પણ નથી. મારી મતી મરી ગઈ હતી કે ના કરવાનું કરી દે. સાથ નતો આપવો જોતો ને તો પણ તમારો સાથ આપી અને 15 લાખ રૂપિયા આપી દીધા. અને આવા કેસોમાં છે ને પોલીસ પણ ઘણી વારમાં મદદ કરી શકતી નથી. આવા લોકો છે ને પહેલેથી જ પ્લાન ઘડી જ રાખેલો હોય છે કે એને શું કરવાનું છે, ક્યારે કરવાનું છે ને કઈ રીતે કરવાનું છે. ભાઈ, ભાભી, આ બધું મારા લીધે થયું છે. એટલા ટાઈમમાં હું એ માણસને ઓળખી નહીં શકી. પોતાના પ્રેમમાં મને આટલી બધી ગુમરાહ કરી દીધી એને કે હું એની જ વાત ઉપર ભરોસો કરતી હતી. અને 15 લાખ રૂપિયા મને તો 15 રૂપિયાની જેમ લાગતા હતા. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. અને હવે મને તો એ ટેન્શન થાય છે કે એને કઈ વાયરલ વાળું એ કહેતો તો એ બધું કરી દીધું તો મારું શું થશે? કઈ નહીં થાય, એ બધું કશું નહીં થાય. સાગર છે ને, સાગર તું સંભાળી લેજે ને બેટા. અને હું તો તમારી માફી માંગુ છું કે ખરેખર મેં બહુ મોટી ભૂલ કરી છે. તમે જે બોલતા હોવ છો ને ખરેખર સાચું જ હોય છે. હું ચાંદની થઈ જાઉં છું. મેં દીકરીના પ્રેમમાં બધું ભૂલી ગઈ હું કે શું સાચું છે, શું ખોટું છે, કે આ કરાય કે ન કરાય. મેં એ પણ ચિંતા ન કરી કે મેં તમારાથી જુઠ્ઠું બોલી. મને માફ કરી દેજો. મને એ જ વાતનો વાંધો છે કે તે ખોટું બોલી અને મારી પાસેથી રૂપિયા લીધા. નહીં તો હું 15 રૂપિયા પણ આપવા તૈયાર નતો. અને હવે આ બધું ઘોડા છૂટી જાય ને પછી તબેલે તાળા મારવા જેવી વાત છે. હવે કોઈ દિવસ હાથમાં નથી આવવાનો. તમે ગમે એટલા ધમ પછાડા કરો, એ ગયો રૂપિયા લઈને વિદેશમાં ભાગી ગયો. અને એક વખત જે માણસ વિદેશમાં રૂપિયા લઈને જાય ને એ પછી કોઈ દિવસ પાછો આવતો નથી. એટલે હવે છે ને બાપા સીતારામનું ભજન કરો. અને હવે એક વાત સાંભળી લે, આજ સુધી મેં તને કોઈ દિવસ રોકી ટોકી નથી. આ છેલ્લી ભૂલ છે તારી.
હવે 15 લાખ ગયા તો ગયા, ભૂલી જા તું. હું તને કઈ નહીં કહું, પણ તને તો હું 2 શબ્દ કહીશ કે આ તારા જે પ્રેમના ભૂત હતા ને, એ પ્રેમનું ભૂત અમને 15 લાખે પડ્યું છે. સમજી ગઈ? સાંભળો,